તો ભાઈ આજે સવારની પરમાં આયાત નીકળી ગઈ હતી એના ડેડી સાથે બહાર, ત્યાંથી આવી તો થાકી ગઈ હતી. તો ભાઈ એને જલ્દી મેં એને ખાવા માટે આપ્યું. અફઝલ રાતે પીઝા લાવેલા હતા તો આયાતનો હિસ્સો મૂકેલો હતો. તો સવારે મેં એને એ જ આપી દીધેલો હતો. તો મસ્ત આયાત ખાઈ રહેલી છે. મેં એ કપડાં નાખી દીધા ભાઈ બહાર, કેમ કે ભાઈ સન્ડે તો ઘરના કપડાં બી બહુ બધા હોય. પછી ભાઈ બપોરના ટાઈમે બધું કામ ક્લીન કરીને મેં સૂતેલી હતી તો એટલું ફાઇન લાગી રહેલું હતું, મારું ઘર સુકૂન ભરેલું. પછી ભાઈ પાછો વરસાદ પડવાનું શરૂ થઈ ગયું તો જલ્દી મેં કપડાં એવું સાઈડ પર કર્યું. પછી આયાતનું આજે એક નવું કામ નીકાળેલું છે, જે એના જૂના કપડાં હતા, બચપનના કપડાં, એ ટોய்સને પહેરાવીને એને ભાઈ બહેન બનાવી રહેલી છે. આનું અલગ જ કંઈ ચાલી રહેલું એ સન્ડેના ટાઈમે. તો ભાઈ આજે છે સન્ડે, તો મેં બધાથી પહેલાં ચિકન મેરિનેટ કરવા મૂકી દીધું, કેમ કે આજે મેં બનાવવા જઈ રહેલી છું ભાઈ વ્હાઈટ ચિકન. તો મેં બપોરના ટાઈમે જ આને જ મેરિનેટ કરી નાખેલું હતું. પછી ભાઈ મેં બનાવી દીધી રોટલી, કેમ કે અફઝલને કોઈ બી સબ્જી હોય તેના સાથે રોટલી જ વધારે પડતી ભાવે. તો ભાઈ આયાતે ખાધું, આયાતને ટેસ્ટ બહુ સારો લાગ્યો. આમ તો આ આયાતની ફેવરિટ ડિશ છે, મેં અક્સર બનાવું તો આયાતને બહુ સરસ લાગે. પછી સાંજના ટાઈમે અફઝલ મારા માટે